પાદરા તાલુકા પંચાયતની મળેલી સામાન્ય સભામાં કેટલાક સભ્યોએ સભામાં વિરોધ નોંધાવ્યો, જ્યારે ભ્રષ્ટાચારના પણ આક્ષેપ થયા હતા। મંગળવારના રોજ પાદરા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં સદસ્યોને મીટિંગના એજન્ડા નહીં મળતા હોવાના આક્ષેપ સાથે સામાન્ય સભામાં વિરોધ નોંધાવી સભા ગજવી હતી। વિરોધ પક્ષ નેતા પીકે પરમારે સરકારી યોજનાઓમાં ગેરવહીવટ ચાલતો હોવાના આક્ષેપ કર્યા હતા, જ્યારે અન્ય સભ્યોએ મળતી સામાન્ય સભામાં વિવિધ વિભાગના અધિકારીઓ નિયમિત હાજર ન હોવાના આક્ષેપો કર્યા હતા। તેમજ અમુક કામો માટે વજન મૂકવું પડતું હોવાના ખુલ્લેઆમ આક્ષેપ થતા હોવાના તાલુકા પંચાયતના વહીવટી સામે અનેક સવાલો ઉભા થયા હતા। ચાલુ સભામાં પણ સભા પૂર્ણ ન થતા પહેલા જ નાસ્તો વહેંચતા વિરોધ પક્ષના નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ પક્ષના નેતા પીકે પરમારે આક્ષેપો કર્યા હતા। આજ રોજ પાદરા તાલુકા પંચાયતની 2 વાગ્યાની સામાન્ય સભા હતી। એ સામાન્ય સભામાં લગભગ બધા સભ્યોનો સૂર ને મારો પણ સૂર એવો હતો કે સમયસર આજની મિટિંગ હોવા છતાં પણ આજ સુધીમાં દરેક સભ્યોને તાલુકા પંચાયતની મિટિંગના એજન્ડા મળતા નથી ને મળ્યા નથી। એટલે એની એક વાત હતી, સરદાર આવાસની વાત હતી, અને અહીંનો તાલુકા પંચાયતનો વહીવટ એ ખાનગી પેઢીનો વહીવટ હોય એ રીતે ચાલે છે। તાલુકા પંચાયતના જે પ્રોસિડિંગ અમારી પાસે આવ્યા છે, કારોબારી સમિતિનો, સામાજિક ન્યાય સમિતિનો, એમાં પ્રમુખ સ્થાન દર્શાવ્યા વગર ચેરમેનનો નામ છેલ્લે 8 નંબર લખવામાં આવે છે। એટલે અમારી ચૂંટાઈનું આપવાનું હોય એ બાબતે પણ ઘણી ચર્ચા વિચારણા થઈ છે, અને ટીડીઓસીએ કહ્યું છે કે આવી અમારી ફરીથી ભૂલ નહીં થાય એવું એમણે કબૂલ કર્યું છે। એટલે આ જે વહીવટ ચાલે છે ખાનગી પેઢી મારફતનો, એ વહીવટ સુધરે એ માટે અમે આજે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરીશું। શું લાગે તમને ભ્રષ્ટાચાર બાબતે? ભ્રષ્ટાચાર બાબતમાં પણ ઘણી બધી ચર્ચા થઈ કે ભાઈ વજન મૂકવાથી કામ થાય છે, આવી બધી ચર્ચાઓ થઈ છે। પણ લોકો જે અહીંયા તાલુકા પંચાયતમાં આવકના બીજા કામો માટે જે ધક્કા ખાય છે, એટલે એનો અર્થ એ થાય છે કે તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો એમ જાણવા। કેટલા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અહીં હાજર રહ્યા છે? લગભગ 80% અધિકારીઓ અહીંયા સામાન્ય સભામાં આજ રોજ હાજર નથી એમ। આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે પાદરા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી, ત્યારે પાદરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ આરોપોનું ખંડન કરી જણાવ્યું હતું, એજન્ડા તો અમે શું છે કે અમારા જે નિયમ પ્રમાણે મોકલી દઈએ છીએ, પણ ઘણી વખત ટપાલમાં પણ લેટ થતું હોય, બાકી અહીંયાથી તો અમે અમારી રીતના મોકલી દઈએ છીએ એજન્ડા તો, અને છતાં અમે હવેથી વધારે કાળજી રાખશું। એમાં કેન્સલ ટેબલને આજે જાણ કરી દીધી છે, અને હવે બીજું શું રાખ્યું, એજન્ડા ટપાલ દ્વારા મોકલીશું, અને બાય એક કોપી તલાટીને પણ આપણે બજાવવા માટે મોકલીશું। આક્ષેપ છે કે ભ્રષ્ટાચારનો અનેક વિભાગોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ અને અધિકારીઓ હાજર નહીં રહેતા। ના, હવે ભ્રષ્ટાચારનો તો આક્ષેપ જે છે તે હવે એમાં કંઈ એવું છે નહીં ભ્રષ્ટાચાર જેવું, કારણ કે આવકના દાખલાથી માનીને જે કંઈ હોય છે, અને મેં બધા ટેબલે પણ કીધેલું આપણે જે કંઈ કામ કરવાના છે તે કોઈ પણ ગરીબ માણસ છેવાડા ગામમાં જાય એનું કામ કરી દેવાનું છે, એને ધક્કો ના પડવો જોઈએ। અને કોઈ આવાસોમાં પણ નથી ભાર મૂકવું પડતો, વજન મૂકવું પડતું। ના, એવું કોઈ છે નહીં, એવું નથી કોઈ, અને અનેક વિભાગના અધિકારીઓ હાજર નહીં રહેતા। ના, તો એટલે એ જે ખાતાના સામાન્ય સભામાં હાજર નથી રહેતા એ લોકોને આપણે એજન્ડા મોકલેલા છે, પણ હવે અહીંયાથી એક લેટર લખીને એમને જાણ કરી દઈશું કે સામાન્ય સભામાં તમે પોતે કદાચ કોઈ અનિવાર્ય સંજોગોમાં હાજર નહીં રહી શકો તો તમારા પ્રતિનિધિને પણ અહીંયા હાજર રાખો। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।